હેલો ફ્રેન્ડ્સ, મજામાં હશો એવી આશા સાથે આપણે આજના લેક્ચરમાં આગળ વધીએ. કાલે આપણે લોકશાહીના કે અમુક છે એના આધારસ્તંભોની અંદર લોકશાહીનો પોઈન્ટ જોયો હતો. આજે આપણે જેની અંદર સમાજવાદી શબ્દ છે એને સમજવાનો છે. તો મિત્રો, સમાજવાદ એટલે શું? તો સમાજવાદ એટલે રાષ્ટ્રની જે સંપત્તિ છે એની આખી બાગડોર છે એ સરકારને હસ્તક હોય અને સરકાર જેની ન્યાય વહેંચણી કરે, બધા લોકોને એનો લાભ મળે એવા પ્રયત્નો કરે, તેને સમાજવાદ કહે છે. તો આ સમાજવાદી રચનાની અંદર જે રાષ્ટ્રીય સંસાધનો છે એની વહેંચણી છે એ ન્યાયયુક્ત હોય છે અને વિતરણની વ્યવસ્થા છે એ સરકારના હસ્તક હોય છે. અને જેના દ્વારા જે આર્થિક અસમાનતા છે, ગરીબ અમીર એ આર્થિક અસમાનતા ઓછી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. કોઈ મુઠ્ઠીભર લોકો છે એની પાસે સંપત્તિનું કેન્દ્રીકરણ ન થઈ જાય એટલા માટે થઈને સરકાર છે એ સમાજવાદનો ઉપયોગ કરે છે, બધી વસ્તુ પોતાના હસ્તક રાખે છે. તો આ ગરીબ લોકો છે, અમીર લોકો છે એની સામે કચડાઈ ન જાય, એ ખુમારીથી જીવી શકે, ગૌરવથી જીવી શકે અને એને ગૌરવપૂર્ણ વિકાસની તકો મળે એટલા માટે થઈ અને આ સમાજવાદને આપણે અપનાવ્યો છે. એનો હેતુ લોકકલ્યાણનો છે, લોકોનું કલ્યાણ થાય એટલા માટે થઈને અને ગરીબો અને અમીરો વચ્ચેની દીવાર છે એ થોડી ઓછી થાય, ગરીબ લોકો છે એનું જીવન ધોરણ ઊંચું જાય અને તેઓ સામાજિક આર્થિક સામાજિક બંને પ્રકારનું એનું કલ્યાણ થાય એ કરવામાં રાજ્ય છે એને માર્ગદર્શન આપે છે. એટલે ભારત છે એનું ભારતીય બંધારણ છે એ લેખિત બંધારણ છે, સાથે સાથે સામાજિક બંધારણ પણ એને કહી શકાય. મિત્રો, પહેલાં ભારતની અંદર સમાજવાદી શબ્દ નહોતો. હવે અમુકની અંદર પાછળથી સમાજવાદી શબ્દની જોયો હશે. તો જ્યારે 1976ની અંદર કટોકટી લાદવામાં આવી અને કટોકટી ત્યારે લગભગ ઇન્દિરા ગાંધીનું જ તે રાજ હતું, તો ત્યારે એણે કટોકટી નાખી દીધી હતી. કટોકટી એટલે શું મિત્રો? કે રાજ્યો દ્વારા, જે મુખ્યમંત્રીઓ દ્વારા, એના દ્વારા કે રાજ્યપાલ દ્વારા જે શાસન હોય એ બધી એની આગળની સત્તા હોય એ લઈ લેવામાં આવે અને સીધું શાસન છે એ રાષ્ટ્રપતિના હાથમાં જતું રહે અને રાષ્ટ્રપતિના હુકમથી સમગ્ર દેશનું સંચાલન થાય. તો કટોકટી 1976માં આવી હતી, ત્યારે કોંગ્રેસનું રાજ્ય હતું અને એ બંધારણની અંદર 42મો સુધારો કરવામાં આવ્યો, જેને સમાજવાદી શબ્દ એમાં ઉમેરવામાં આવ્યો અને 42મા બંધારણના 42મો સુધારમાં સમાજવાદી શબ્દ ઉમેરી અને ભારતીય બંધારણની મોટા ભાગની જોગવાઈઓ છે એમાં પ્રત્યક્ષ રૂપે કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ કરી અને સમાજ રચનાની સામાજિક અને આર્થિક સમાનતા લાવવાની અને સામાજિક અને આર્થિક સમાનતા લાવી અને દેશને કલ્યાણ રાજ સ્થાપવાનો આપણા દેશનો હેતુ છે, આપણા ઘડવૈયાઓનો હેતુ છે. આ બાબત આપણે આગળ એની ચર્ચા કરી હતી કે પ્રત્યક્ષ રૂપે કે પરોક્ષ રૂપે આપણા દેશમાં જે લોકો છે એમાં ગરીબ અમીરનો ભેદ ન રહે, ઊંચ નીચનો કોઈ પણ પ્રકારનો ભેદ ન રહે અને
તમામ લોકો છે એને બધા જ અધિકારો સમાન, તો જેનાથી કલ્યાણ રાજ્ય છે, બધા જ લોકોને સામાજિક, રાજકીય, આર્થિક ન્યાય મળે, બધા જ લોકોને સમાન જીવન ધોરણ જીવવાની તક પ્રાપ્ત થાય, અને આ આપણા સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય છે એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એની અંદર રાખવામાં આવેલું છે. હવે મેં તમને હમણાં જ હજી વાત કરી કે સમાજ રચનામાં રાષ્ટ્રના જે સંસાધનો છે એની માલિકી રાષ્ટ્રની હોય છે, સરકારની હોય છે, અને સરકાર છે એની વિતરણ અને વ્યવસ્થા છે એ પોતે પોતાના હસ્તક રાખે છે, અને વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો છે એની આર્થિક અસમાનતા ઓછી કરવામાં પ્રયત્ન કરે છે. કોઈ મુઠ્ઠી પર લોકોના હાથમાં પૈસાનું કેન્દ્રીકરણ ન થઈ જાય કે સંપત્તિનું કેન્દ્રીકરણ ન થાય, બધા જ લોકો ગૌરવભર્યું, સન્માનભર્યું જીવન જીવી શકે, બધા જ લોકોને સરખી સગવડો, સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય, અને જેના દ્વારા લોકોનું કલ્યાણ થાય, ગરીબ તવંગરની જે દિવાલ છે એ ઓછી થાય, લોકો જીવન ધોરણ ઊંચું કરી સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બને, એવા પ્રયત્નો સરકારના હોય છે. આ રીતે આ સમાજવાદી પદ્ધતિ અપનાવી અને આપણે સમાજને ઉચ્ચ કક્ષાએ લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. આ રીતના જોઈએ તો ભારતનું બંધારણ છે એ સામાજિક દસ્તાવેજ પણ ગણવામાં આવે છે. તો પહેલું લોકશાહી જોયું આધારસ્તંભની અંદર, બીજું સમાજવાદી જોયું, અને ત્રીજું જોઈએ છીએ આપણે કે બિનસાંપ્રદાયિકતા. તો મિત્રો 1976ની અંદર 42માં બંધારણીય સુધારો સમાજવાદી રીતે અને આ બંને 42માં સુધારાથી બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. બિનસાંપ્રદાયિક શબ્દ મેં તમને મિત્રો કાલે સમજાવ્યો તો યાદ છે ને? તમારે તમારી જાતને ચેક કરવાની છે. બિનસાંપ્રદાયિક એટલે શું? જો તમને આવડી ગયું હોય, મનમાં યાદ આવી ગયું હોય તો વેરી ગુડ, કે જે લોકોને જે ધર્મ પાળવાની છૂટ હોય, જેને જે ધર્મ પાળવો હોય તે પાળે, કોઈ રાજ્યનું રિસ્ટ્રિક્શન ન હોય, કોઈ બંધન ન હોય, તેને બિનસાંપ્રદાયિકતા કહેવામાં આવે છે. તો ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય હતું જ તે, પરંતુ આ શબ્દ છે એ પાછળથી ઉમેરવામાં આવ્યો. તો ભારત છે એ ધર્મનિરપેક્ષ રાજ્ય હતું, અને ધર્મનિરપેક્ષ એટલે બિનસાંપ્રદાયિક, જેને સેક્યુલર રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ સેક્યુલર રાજ્ય એટલે કેવું રાજ્ય કે જ્યાં રાષ્ટ્રને પોતાનો કોઈ ધર્મ નથી હોતો, અને રાષ્ટ્રએ સ્વીકારેલો ધર્મ હોય એ જ પાળવાનો એવું નથી હોતો. જે લોકોને જે ધર્મ પાળવો હોય તે ધર્મ પાળવાની છૂટ છે. હિન્દુ, મુસ્લિમ, કેટલા ધર્મો આપણે ત્યાં છે મિત્રો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જરદોસ્તી, ગણ્યા ગણાયને એટલા ધર્મો છે. તો જેને જે ધર્મ પાળવો હોય એ ધર્મ પાળવાની છૂટ છે. અને બંધારણની જોગવાઈ મુજબ ભારત છે એ ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ભારતના રાજ્યને, ભારત દેશને પોતાનો કોઈ ધર્મ નથી, અને ધર્મની બાબતમાં કોઈ પણ રાજ્ય કોઈ પણ લોકો ઉપર દખલગીરી કરતું નથી. કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં કે કોઈનો રિસ્ટ્રિક્શન કરી શકે નહીં. રાજ્ય કોઈ પણ બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને છોડી શકશે નહીં. ગમે તે નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. અને રાજ્ય છે, રાજ્ય એટલે રાષ્ટ્ર, ધર્મ કે સંપ્રદાયના નામ ઉપર કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ કરશે નહીં. જાહેર નોકરીઓની અંદર પણ તમામ રાજકીય અધિકારો ભોગવવાની તમામ લોકો છે એને તમામ
તકો પૂરી પાડવામાં આવે છે. આમ બિનસાંપ્રદાયિકતા એટલે ધર્મ આધારિત વ્યવસ્થા નહીં, પરંતુ ધર્મ નિરપેક્ષ વ્યવસ્થા. આ બિનસાંપ્રદાયિકતા એ આપણા જે બંધારણનું મૂળ તત્વ છે અને લોકશાહીનું અનિવાર્ય તત્વ ગણાય છે. આપણે સર્વધર્મ સંભાવ, મિત્રો, સર્વધર્મ સંભાવ આપણા દેશે એ જ સ્વીકાર્યું છે કે બધા ધર્મો પ્રત્યે સરખો ભાવ રાખો, અને આ તો આપણા રાષ્ટ્રએ સ્વીકાર્યું છે. પણ મિત્રો જે કિશોરીલાલ મશરૂવાલા છે, આપણા ગુજરાતી સાહિત્યના લેખક, એણે તો ત્યાં સુધી કીધું છે કે સર્વધર્મ મમ ભાવ. મમ એટલે મારો, બધા ધર્મ પ્રત્યે આપણે આપણો ભાવ રાખવો જોઈએ. તો કેટલી ઊંચી વાત કરી. જ્યારે ધર્મજનૂની લોકોને જોઉં છું ત્યારે આપણને ધર્મધનુની લોકો નહીં, લોકો જ નહીં, જનૂની લોકો રાષ્ટ્રોને જોઈએ ત્યારે આપણને એમ થાય કે ખરેખર મેરા ભારત મહાન. આવું તો ભારત જ કરી શકે, જેને જે ધર્મ પાળવો એ પાળવાનો, બધાની પ્રત્યે સંભાવ રાખવાનું શીખડાવવાનું. અને સંભાવ નહીં, એનીથી આગળ આપણા મોટા મોટા લેખકો એવું કહે છે કે બધા ધર્મ પ્રત્યે આપણો ભાવ રાખવાનો. તો સર્વધર્મને સમદૃષ્ટિથી સર્વધર્મ સંભાવ એ સિદ્ધાંત ભારતે અપનાવ્યો છે અને કોઈ ધર્મને રાજ્ય ઉત્તેજન આપતું નથી. તમે મિત્રો જુઓ, અમુક જે રાષ્ટ્રો છે એની અંદર પોતાના ધર્મો છે એની જ રજા જાહેર રાખવામાં આવે. પછી આપણી દિવાળી હોય તોય ભલે ને હોળી હોય તોય ભલે. આપણે ત્યાં તમે જુઓ, તમામ પારસીનું નવું વર્ષ હોય તો રજા, સંવત્સરી હોય તો જૈન ધર્મનું સંવત્સરી હોય તો રજા, દિવાળી હોય તો રજા, હોળી હોય તો રજા, તો ઈદ હોય તો રજા. તો આ જ બતાવે છે કે સર્વ ધર્મ છે એને આપણે સરખું મહત્ત્વ આપીએ, એને મહત્ત્વને સ્વીકારી અને એના માટે થઈ, બધા લોકોને આનંદ કરવા માટે થઈ અને આપણે જાહેર રજાઓ આપીએ છીએ. તો આ ઉત્તેજન કોઈ ધર્મને આપતા નથી, પણ બધાની પ્રત્યે સંભાવ રાખવામાં આવે છે. દરેક વ્યક્તિને પોતપોતાની શ્રદ્ધા હોય છે, આસ્થા હોય છે અને માન્યતા હોય છે કે આમ જ હોવું જોઈએ, આવું હોવું જોઈએ. એને જે ધર્મમાંથી મળે એ ધર્મ તરફથી ઢળે, એ સ્વાભાવિક છે. તો એનો પ્રચાર જે ધર્મમાં પોતે ડૂબેલો છે, જે ધર્મમાં ગયો છે, એ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની પણ ભારતની અંદર છૂટ આપવામાં આવી છે. એમાં કોઈ પ્રતિબંધ કે અવરોધ કોઈ ઉત્પન્ન કરતું નથી. બધાને પોતાના ધર્મ છે એનો પ્રચાર અને પ્રસાર કરવાની છૂટ આપવામાં આવી છે. આ શું બતાવે છે કે ભારત છે એ સેક્યુલર રાજ્ય છે, એટલે કે ધર્મનિરપેક્ષ રાજ્ય છે, બિનસાંપ્રદાયિક રાજ્ય છે. તો આ અમુક છે એના 3 આધાર સ્તંભો હતો મિત્રો. તો આ 3 તમને સમજાઈ ગયા છે: લોકશાહી, સમાજવાદી અને બિનસાંપ્રદાયિક. તો હવે આપણે આપણું જે બંધારણ છે એના મૂળભૂત લક્ષણો છે એની ચર્ચા કરવાની છે. તો નવો પોઈન્ટ છે કે બંધારણના મૂળભૂત લક્ષણો. અમુકના આધાર સ્તંભો પૂરા થયા. હવે બંધારણના મૂળભૂત લક્ષણો આપણે જોઈએ. તો મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે આપણું બંધારણ છે એ 26મી જાન્યુઆરી 1950 એની અંદર અમલમાં મૂકવામાં આવ્યું. એ વાત તમને યાદ હશે. સાથે વિશ્વનો સૌથી મોટો, વિસ્તૃત અને વિગતવાર વિશદાલેખનથી ભરેલો છે. વિગતપૂર્ણ બધી વાત છણાવટથી લખેલી છે અને સાથે લેખિત બંધારણ છે. અને
આ વસ્તુ યાદ રાખવાની. 26મી જાન્યુઆરી 1950માં વિશ્વનો સૌથી મોટો, વિસ્તૃત અને વિગતપૂર્ણ લેખિત બંધારણ છે આપણું. અને એના લક્ષણો જોઈએ તો પહેલું જ આપણે જોયું હતું કે આપણું બંધારણ છે એ લેખિત છે. તો પહેલો પોઈન્ટ થશે લેખિત દસ્તાવેજ છે. તો બ્રિટન અને ઇઝરાયલ ના અપવાદ સિવાય ભારતના બધા જ દેશો છે આમ તો જનરલી લેખિત સ્વરૂપની અંદર જ તે હોય છે. ખાલી બ્રિટન અને ઇઝરાયલ 2 દેશો એવા છે કે જે 2 અપવાદ છે, બાકીના બધી જ જગ્યાએ લેખિત સ્વરૂપની અંદર છે. અને ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને આપણો દેશ વિશાળ છે એ આપણે જોયું. આપણી સામાજિક વિશાળતા, ભૌગોલિક વિશાળતા અને આવી અલગ અલગ પરિસ્થિતિને આપણો ઇતિહાસ, પૂર્વનો ઇતિહાસ આપણે પહેલાં પાઠની અંદર ભણ્યા. અંગ્રેજો આપણી પર આવ્યા અને આ બંધારણ, આ બધી બાબતો છે એ આપણા બંધારણના ઘડવૈયાએ ધ્યાનમાં રાખી અને બંધારણ સભાએ બંધારણને લેખિત સ્વરૂપની અંદર જ તેની રચના કરી છે. અને આપણું બંધારણ છે એ લેખિત છે. તો પહેલું થયું લક્ષણોની અંદર કે આપણું બંધારણ છે એ કેવું છે? લેખિત છે. પછી બંધારણનું કદ જોઈએ તો બંધારણનું કદ છે બૃહદ છે, વિશાળ છે, વિસ્તૃત છે. એ તો આપણે પહેલાં જ જોયું હતું ને, યાદ જ હશે તમને. તો કેટલું મોટું છે? 22 ભાગની અંદર વહેંચાયેલું છે. અને એમાં 395 અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ છે એ આપવામાં આવ્યા છે. 395 લેખો છે, અનુચ્છેદો છે, આર્ટિકલ્સ છે. અને એમાં પહેલાં 8 પરિશિષ્ટ હતા, અત્યારે હાલમાં 12 પરિશિષ્ટો છે. તો આ પરિશિષ્ટો છે એ અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. અને આ બંધારણની અંદર કેન્દ્ર અને રાજ્ય, આની શાસન વ્યવસ્થા, કેન્દ્ર અને રાજ્ય. મિત્રો, તમને ખબર હશે કે કેન્દ્ર અને રાજ્ય છે એ અલગ અલગ વસ્તુ છે. પંજાબ છે, ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, આ બધા રાજસ્થાન છે, આ બધા રાજ્યો છે. જ્યારે દિલ્હીમાંથી જે સંઘ સરકાર કામ કરે છે જેને કેન્દ્ર કહેવામાં આવે છે, તો કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા, એના આંતર સંબંધો અને લોકોના મૂળભૂત હક્કો ક્યાં છે, લોકોની મૂળભૂત ફરજો કઈ છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ક્યાં ક્યાં છે, ન્યાયતંત્ર શું છે, ચૂંટણી પંચ એનું કામ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટે થઈ અને સરકાર દ્વારા જે ખાસ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે મિત્રો, તો એ બધું આપણે આપણા બંધારણની અંદર સમાયું છે. જેને કારણે સ્વાભાવિક છે કે દુનિયાના અન્ય બંધારણો કરતાં આપણા બંધારણનું કદ છે એ મોટું હોય. તો આપણું બંધારણ છે લાંબુ છે, વિસ્તૃત છે અને એકદમ વિશદ એટલે કે વિગતવાર, વિગતપૂર્ણ છે. તો બંધારણનું કદ જોયા પછી એક જ નાગરિકત્વ. મિત્રો, આપણે ત્યાં રાજ્ય અને કેન્દ્ર બંને અલગ છે, પણ આપણે પ્રતિનિધિત્વ, દેશનું પ્રતિનિધિત્વ આપણને એક જ મળે છે. અમેરિકા છે એના દેશોની અંદર, અમેરિકા જેવા દેશની અંદર બેવડું નાગરિકત્વ હોય. માણસ જે તે રાજ્ય, દાખલા તરીકે ન્યૂજર્સીમાં રહેતો હોય તો ત્યાંનું નાગરિકત્વ અલગ, અને પાછું અમેરિકાનું પોતાનું હોય તે અલગ. તો એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું એક નાગરિકત્વ, બેવડું નાગરિકત્વ એટલા માટે મળે છે કે જે એ પોતે અમેરિકાનો છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો છે, અને બીજું
પોતે જે રાજ્યની અંદર વસવાટ કરતો હોય એ રાજ્યનો છે તો બેવડું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારતની અંદર આપણે ગમે ત્યાં રહેતા હોય, 29 રાજ્યમાંથી ગમે ત્યાં રહેતા હોય, ગમે ખૂણે ખાંચ રહેતા હોઈએ, પરંતુ આપણું નાગરિકત્વ એક જ છે અને એ નાગરિકત્વ છે ઇન્ડિયન, ભારતીય નાગરિકત્વ તે આપણે ધરાવીએ છીએ. આપણે રાજ્યનું અલગ નાગરિકત્વ અને દેશનું અલગ નાગરિકત્વ એવા જુદા જુદા નાગરિકત્વ આપણે ત્યાં છે નહીં. માત્ર જમ્મુ કાશ્મીરમાં નાગરિકોમાં બેવડું નાગરિકત્વ હતું, પણ અત્યારે તો એને તે ભારતીય સંઘ સાથે આપણે જોડાઈ ગયું છે. એટલે એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીરનું, એ જમ્મુ કાશ્મીર પૂરતું હતું. હવે મિત્રો એક પોઈન્ટ બાકી રહી જશે, કારણ કે બહુ લાર્જ વિડીયો સેન્ડ થવામાં તકલીફ પડે છે, તો આપણે અહીંયા સુધી રાખીએ. મિત્રો બધું સરસ રીતે તૈયાર કરી નાખજો એવી આશા રાખું છું. અને રોજે રોજનું લેસન તો કરવાનું છે. જ્યારે પાઠ પૂરો થાય અને તમે સ્વાધ્યાય પોથીના ફોટા હું અહીંયાથી પાડીને મોકલું, ત્યારે ફરી એક વખત બધા જ લેક્ચર ફરીવાર જોઈ, જેને રિવિઝન કહેવાય, એ રિવિઝન કરી અને સ્વાધ્યાય પોથીની અંદર જે ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, જોડકા છે, એ બધું તમારી જાતે પૂરવાની કોશિશ કરો. હું જ્યારે ફોટા મોકલું ત્યારે તમારે તેની સાથે ટેલી જ કરવાનું રહે. એમાં તમે તમારી જાતનો માપદંડ રાખો છો કે હું કેટલામાં છું. તમારે તમારી જાતને ચેક કરવાની છે. જો શક્ય હોય તો એવું કરજો, બાકી તો ફોટા હું તમને સેન્ડ કરીશ જ. તો આપણે આજ અહીંયા સુધી રાખીએ છીએ. આવજો. અસ્તુ.